હેલો સ્ટુડન્ટ્સ, આજનો ટોપિક છે 2.6 સમસ્થિતિમાન પૃષ્ઠો. સમસ્થિતિમાન પૃષ્ઠો એટલે શું? તો સૌથી પહેલા આપણે નામ પર જઈએ. સમ મતલબ સરખા, સ્થિતિમાન ધરાવતા પૃષ્ઠો. જે પૃષ્ઠો પાસે સ્થિતિમાન એક સમાન હોય તેવા પૃષ્ઠોને કહેવાય છે સમસ્થિતિમાન પૃષ્ઠો. એક ઉદાહરણ લઈને સમજીએ. આ એક વીજભાર છે. કેવો વીજભાર છે? ધન વીજભાર, જેનું ક્ષેત્ર બહાર તરફનું છે. ઓકે, તો આ જે ધન વીજભાર છે એ ધન વીજભારથી આર અંતરે કોઈ પણ દિશામાં આ જે વર્તુળાકાર પૃષ્ઠ બન્યું, આ વર્તુળાકાર પૃષ્ઠની આ જે બોર્ડર લાઈન છે, આ બોર્ડર લાઈન બધી જ એક સમાન અંતરે આવેલી છે અને તેને કહીશું આપણે આર. તો કોઈ પણ જગ્યાએ તમે વર્તુળ ફરશો તો સ્થિતિમાનનું સૂત્ર શું કહે છે? V is equals to 1/4 pi epsilon 0 Q છેદમાં R. R એ વીજભારથી અંતર દર્શાવે છે. R એ વીજભારથી અંતર દર્શાવે છે. એ અંતર આ સર્કલ માટે બદલાતું નથી. તો આ સર્કલને કહેવાય છે સમસ્થિતિમાન પૃષ્ઠ. કે આ સર્કલ ના દરેક બિંદુ પાસે સ્થિતિમાન એક સમાન હશે. અને જો સ્થિતિમાન એક સમાન હોય તો કરવું પડતું કાર્ય શૂન્ય થાય. એવું કેમ? સૂત્ર શું છે? W બરાબર Q ડેલ્ટા V. હવે જો આ બિંદુ પાસે સ્થિતિમાન ધારો કે V1 લો, આ બિંદુ પાસે સ્થિતિમાન ધારો કે V2 લો, પરંતુ અહીં V1 અને V2 સમાન છે, માટે V1 માઇનસ V2 બરાબર 0 અથવા તો V2 માઇનસ V1 બરાબર 0, જે ડેલ્ટા V બરાબર 0 બને. તો જે બે બિંદુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત રચાતો નથી ત્યાં તમને કાર્ય મળતું નથી. બીજું એક ઉદાહરણ લઈને સમજીએ કે હજુ થોડા આગળ જઈએ અને એક થોડું મોટું સર્કલ વિચારીએ. આ અંતર અલગ છે. આ બંને સ્થિતિમાનો ના પૃષ્ઠ જે છે એ અલગ અલગ છે. અહીંયા સ્થિતિમાન અલગ છે, અહીંયા સ્થિતિમાન અલગ છે, પરંતુ આ પૃષ્ઠ એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. તેવી જ રીતે આ પૃષ્ઠ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. તો સામાન્ય રીતે આપણે એવું કહી શકાય છે કે જે ગોળીય કવચ હોય છે, એ ગોળીય કવચ ની સપાટી નું દરેક બિંદુ એક સમાન સ્થિતિમાન ધરાવે છે.
ગોળીય કવચનું દરેક બિંદુ એક સમાન સ્થિતિમાન ધરાવે છે. તો આમ કોઈ વીજભારથી જો આ રીતે સર્કલ બનાવવામાં આવે છે તો તે સર્કલને બધાને સમસ્થિતિમાન પૃષ્ઠો કહેવામાં આવે છે. હવે આ જે સર્કલ છે એ સર્કલ ધન વીજભારનું પણ હોઈ શકે છે અને ઋણ વીજભારનું પણ હોઈ શકે છે. તો આ બન્યા સમસ્થિતિમાન પૃષ્ઠ. આ જે આકૃતિ છે આ આકૃતિ પરથી કઈ વસ્તુ સમજવામાં આવે છે કે કોઈ પણ પૃષ્ઠ સમસ્થિતિમાન બને એના માટેની પાયાની શરત કઈ, શેના કારણે તે સમસ્થિતિમાન બને છે? તો સૌથી અગત્યની વસ્તુ છે કે જ્યારે ક્ષેત્ર એ લંબ બનશે, જેમ કે આ ક્ષેત્ર છે x દિશામાં, આ ક્ષેત્ર છે. હવે ધારો કે તમે x દિશામાં ગમે ત્યાં ગતિ કરશો તો તે ક્યારેય સમસ્થિતિમાન પૃષ્ઠ બનાવશે નહીં. તમારી ગતિ કમ્પલસરી ક્ષેત્રને લંબ હોવી જરૂરી છે. એટલે કે કાં તો તમારે y માં જવું પડશે કાં તો તમારે z માં જવું પડશે. આ બંનેમાંથી કોઈ એકમાં જશો તો જ તમને સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે, નહીં તો સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે નહીં. એક જોઈએ. આ છે z, આ છે y. તેવી જ રીતે આ બીજું, આ છે z, આ છે y. તો આને સમસ્થિતિમાન પૃષ્ઠો તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાનથી સાંભળજો. આ પૃષ્ઠ પર ગમે ત્યાં તમે ગતિ કરો, ગમે ત્યાં આ પૃષ્ઠ પર, તો તે પૃષ્ઠ માટે કાર્ય હંમેશા શૂન્ય મળે. ઓકે. એ જ રીતે આ પૃષ્ઠ પર ગમે ત્યાં ગતિ કરો તો પણ કાર્ય હંમેશા શૂન્ય મળે. પરંતુ એક પૃષ્ઠ પરથી બીજા પૃષ્ઠ પર કૂદીને જાઓ છો અથવા તો ક્ષેત્રમાં થઈને જાઓ છો તો કાર્ય ક્યારેય શૂન્ય થતું નથી. ફરી યાદ રાખો, પૃષ્ઠ પર ગમે ત્યાં જશો કાર્ય શૂન્ય, કાર્ય શૂન્ય. પરંતુ એક પૃષ્ઠ પરથી કૂદીને બીજા પૃષ્ઠ પર જશો તો તે કાર્ય ક્યારેય શૂન્ય બનતું નથી. તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ચર્ચા શેની કરો છો. એક પૃષ્ઠની કરી રહ્યા છો, એક પૃષ્ઠ પર વીજભારને ફેરવી રહ્યા છો, કે એક પૃષ્ઠ પરથી બીજા પૃષ્ઠ પર લઈ જાઓ છો. બંને શરતો પ્રમાણે અલગ અલગ પરિસ્થિતિ ઊભી થાય છે. ઓકે. એક બીજું જોઈએ. ધારો કે આ એક સમતલ છે. આપણને ખબર છે કે જો આને જોડી દઈએ તો તે ક્યુબ બનાવશે. ઓકે. આ એક સમતલ છે. આ સમતલ પર સ્થિતિમાન ધારો કે v છે. સમતલનું નામ આપી દઈએ a, આનું નામ આપી દઈએ b. નીચેના સમતલ કરતા ઉપરના સમતલની ઊંચાઈ વધારે છે. ઓકે. આ પરિસ્થિતિમાં ઉપરના સમતલનું સ્થિતિમાન તેના કરતા અલગ છે, v પ્લસ ડેલ્ટા v. હવે આપણે સમતલના એક બિંદુથી બીજા બિંદુ પર જમ્પ કરવો છે. ઓકે. ઉપરથી નીચે અથવા તો નીચેથી ઉપર, જે પ્રમાણે તમને અનુકૂળ લાગે એ પ્રમાણે. ઓકે. અહીં આપણે
બી થી એ પર જઈશું. ઓકે, હવે બી થી એ પર જતા કેટલું કાર્ય કરવું પડે? તો કે બી અને એ વચ્ચેનું અંતર સૂક્ષ્મ લો. બંને પૃષ્ઠો વચ્ચે બહુ જગ્યા નથી, એટલા માટે તેમની વચ્ચેનું અંતર સૂક્ષ્મ લો. ધારો કે ડેલ્ટા એલ છે. ધારો કે ડેલ્ટા એલ છે. હવે આપણને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અંતિમ માઇનસ પ્રારંભિક is equals to integration E into delta L હતું. હવે અહીંયા આપણે ઇન્ટિગ્રેશનનો ઉપયોગ નથી કરતા, કારણ કે જ્યારે આપણે ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરીશું ત્યારે આપણું જે સ્થિતિમાન છે એ V જોઈશે. VA તરીકે V, VB તરીકે V પ્લસ ડેલ્ટા V, માઇનસ હોવાના કારણે માઇનસ, VB કેન્સલ, ડેલ્ટા V બરાબર E delta L, therefore minus delta V by delta L. અને જો ક્ષેત્રનો માનાંક લેવામાં આવે છે તો તે પ્લસ બને છે, ડેલ્ટા V by ડેલ્ટા L. આ સૂત્ર યાદ રાખજો, MCQ માં આવશે. કેવી રીતે વાપરવું એ સમજાવું છું. તો E is equals to minus delta V by delta L. આને કહેવાય છે વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ. પહેલા જોયેલો છે, પણ એ સંકલન સ્વરૂપે હતો, આ વિકલન સ્વરૂપે જાય છે. બંને પરિસ્થિતિ અલગ અલગ છે. તો આ જે છે એક નાનકડી થિયરી છે. ઓકે, એ તમારે ધ્યાન રાખવાની છે. ક્લિયર? એક સ્નેપશોટ એ તો પોઝ કરીને લખી લો. E is equals to minus delta V by delta L, જેને આપણે વિકલનની ભાષામાં આવું લખીશું. del V by del L. તમને એમ થશે કે સર આ del V અને del L શું છે? તો જ્યારે આપણી પાસે થિયરી આવશે કે ન્યુમેરિકલ આવશે ત્યારે આપણી પાસે સૂત્ર કંઈક આવી રીતે બનીને આવશે, dr. ઓકે, જ્યાં r બરાબર x કેરેટ I પ્લસ y કેરેટ J પ્લસ z કેરેટ k આવશે. તો એનો જો ડેલ આર લેવા જઈએ તો કંઈક આવું બનશે, ડેલ એક્સ પ્લસ ડેલ વાય પ્લસ ડેલ ઝેડ. ઓકે, ડેલ એક્સ પ્લસ ડેલ વાય પ્લસ ડેલ ઝેડ, આ રીતે. હવે એક બીજી વાત કે જ્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું ત્યારે વારાફરથી ઉપયોગ કરીશું. એકવાર x વાપરીશું ત્યારે y અને z નો ઉલ્લેખ નહીં કરીએ અને y અને z ને અચળ રાખીશું. જેમ કે ધારો કે મારી પાસે સૂત્ર છે v બરાબર x² y z પ્લસ x y ક્યુબ z પ્લસ માઇનસ લઈએ, ચલો અલગ અલગ વેરાયટી મળી જાય, x y z. હવે આપણે જ્યારે x થી વિકલન કરીએ છીએ એટલે કે del v by del x, ત્યારે y અને z ને કંઈ જ કરવાનું નથી તમારે. y x² નું થશે 2x, y અને z અચળ, ખાલી x છે એનું થશે 1, y અને z અચળ, x નું થશે 1, y અને z અચળ,
એવી જ રીતે જ્યારે તમે y થી કરશો તો x અને z અચળ થશે, y નું 1, અહીંયા x અને z અચળ થશે 3y², અહીંયા x અને z અચળ થશે y નું 1. તેવી જ રીતે જો તમે z થી કરશો તો z અચળ થશે, ઓકે. તો આ છે સૂત્રને કેવી રીતે વાપરવું. ચલો બીજો એક એક્ઝામ્પલ જોઈએ. આ વખતે મને v આપેલો છે x²y માઇનસ y³ z પ્લસ xz². આ રીતે હવે હું x થી વિકલન કરીશ, del v by del x, બે આગળ 2x y. અહીંયા x નથી, એનો મતલબ એ થયો કે y અને z અચળ છે 0. અહીંયા x ની 1 ઘાત z². y થી કરો, અહીંયા y પાસે 1 જ ઘાત છે, 3 આગળ પ્લસ 0. કેમ 0? y નથી. એવી જ રીતે del v by del z 0 માઇનસ y³ z નું 1 અને z² ના 2z. આવી રીતે આ સૂત્રને વાપરવામાં આવે છે. ગણિતની ભાષામાં આપણે કહીએ તો આને ખંડસહ વિકલન તરીકે ઓળખવામાં આવે છે. ખંડસહ વિકલન કે જેમાં વિકલન અલગ અલગ ખંડોમાં કરવામાં આવે છે, x ખંડમાં, પછી y ખંડમાં અને પછી z ખંડમાં. તો આ MCQ માં આવે છે. એના સિવાય ઘણી વખતે એવું પણ કહે છે કે ભાઈ x બરાબર 1 હોય તો શું થાય, 2 હોય તો શું થાય, z બરાબર આપેલા હોય, કિંમતો આપેલી હશે, તમારે એ કિંમતોને વારાફરતી એમાં મૂકવાની છે અને લાવવાની છે. એ ન્યુમેરિકલ અને MCQ ના પોર્શનમાં આપણે જોઈશું. ઓકે, ટેક અ સ્નેપશોટ. ન્યૂ ટોપિક, વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. આ જે થિયરી છે એ થિયરી હંમેશા પહેલેથી હું છોકરાઓને કહું છું કે ગોખો. હું જેટલું બોલું છું, હું જે પ્રમાણે સમજાવું એ પ્રમાણે સમજો અને સમજીને લખો. ગોખશો તો સાદી અને સીધી થિયરીને તમે એટલી બધી કોમ્પ્લેક્સ બનાવી દેશો કે ના પૂછો. તો આ થિયરીમાં જે સૂત્રો આવશે એ સૂત્રો તમારે યાદ રાખવા પડશે. સ્થિતિ ઊર્જાના સૂત્રો તરીકે એને આપણે લઈશું. તો ચલો આપણે આગળ છીએ. વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. સૌથી પહેલા તમારી સામે આખું બોર્ડ છે. આખા બોર્ડમાં ક્યાંય પણ ક્યુ વીજભાર રહેલો છે નથી. તો એવું કહી શકાય કે શરૂઆતમાં કોઈ પણ વીજભાર નથી, મતલબ કે વીજભાર ગેરહાજર છે. વીજભાર ગેરહાજર હોવાથી ક્ષેત્ર કેવું થઈ જશે? શૂન્ય. ઓકે, હવે આવા શૂન્ય ક્ષેત્ર વાળા વિસ્તારમાં તમે ક્યાંથી ક્યુ વીજભાર પકડીને લાવો છો? તો કરવું પડતું કાર્ય કેટલું? શૂન્ય. કારણ કે E બરાબર 0 હોવાથી ક્ષેત્રની ગેરહાજરીમાં વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય, કાલે સૂત્ર લખ્યું હતું W બરાબર ઇન્ટિગ્રેશન E into dr.
જો ક્ષેત્ર શૂન્ય છે તો કાર્ય પણ શૂન્ય. એનો મતલબ એ થયો કે ધોરણ 11 ની અંદર જે ચેપ્ટર 6 હતું, કાર્ય, ઉર્જા અને પાવર, એ શું કહેતું હતું? એક પદાર્થ ઉર્જા ક્યાંથી મળ્યો છે કે જો તેના પર કાર્ય કરવામાં આવશે. એટલે કે ધારો કે હું પથ્થરને ખેંચું છું તો પથ્થર ખેંચાય છે, પથ્થરને ઉર્જા મળે છે. ક્યાંથી મળે છે? મેં કાર્ય કર્યું, મારી ઉર્જા ખર્ચ થઈ, જે પથ્થરને મળી. તો એવી જ રીતે જો મારે કોઈ કાર્ય જ નથી કરવું પડતું તો વીજભારને કોઈ ઉર્જા મળવાની નથી. અને આ સમયે કોઈ વીજભાર, ધારો કે આપણે ક્યુ લાવીએ છીએ, તો તેને લાવવા માટેનું કાર્ય શૂન્ય, તો તેમાં સંગ્રહ પામતી ઉર્જા પણ શૂન્ય બને છે. એટલે કે W1 બરાબર આપણને 0 મળે છે, પ્રારંભની ઉર્જા. એવામાં આ વીજભાર અહીં ક્યાંક આવી જાય છે. ક્લિયર? ક્યાંકથી વીજભાર લાવ્યો અને અહીંયા ગોઠવ્યો. અહીંયા ગોઠવ્યો, ત્યાં મારે કોઈ કાર્ય નથી કરવું પડ્યું, માટેની સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ છે. હવે વીજભાર આવ્યો, વીજભારની ગેરહાજરીમાંથી હાજરી થઈ, ક્ષેત્ર શૂન્યમાંથી અશૂન્ય બનશે, મતલબ કે એ આસપાસ ક્ષેત્ર રચે છે. ક્ષેત્ર રચે તો ક્ષેત્રમાં વીજભારને લાવવા માટે કાર્ય કરવું પડે. તો ધારો કે કોઈ વીજભાર ક્યાંકથી પકડીને હું અહીંયા લાવું છું, Q2, તો Q2 ને Q1 ના ક્ષેત્રમાં લાવવા W2 જેટલું કાર્ય કરવું પડે. ઓકે, પરંતુ આ કયું ચેપ્ટર છે? બીજું ચેપ્ટર. કોના કન્સેપ્ટનો સમજ લઈએ છીએ આપણે? સ્થિતિમાનના. તો સૌથી પહેલા આ બંને વચ્ચેનું અંતર જોઈ લો. આ બંને વચ્ચેનું અંતર છે R12. Q1 અને Q2 વચ્ચેનું અંતર છે R12. તો Q1 થી R12 અંતરે વિદ્યુત સ્થિતિમાન V12 બરાબર 1/4πε0 Q1 છેદમાં R12. કાલે સૂત્ર જોયું કે Q1 નું આ અંતરે સ્થિતિમાન V બરાબર 1/4πε0 Q છેદમાં R. માટે W2 બરાબર Q2 into V12. સિમ્પલ. તો માટે W2 બરાબર V12 आई 1/4πε0 Q1 Q2 by R12. W2 is equals to 1/4πε0 Q1 Q2 by R12. એનો મતલબ એ થયો કે જ્યારે Q1 ની હાજરી થઈ ત્યારબાદ તેની આસપાસ ક્ષેત્ર રચાયું અને એ ક્ષેત્રમાં કોઈ વીજભારને અહીંયા સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય W2 is equals to 1/4πε0 Q1 Q2 by R12 થાય છે. ક્લિયર? હવે ધ્યાનથી જુઓ અને હજુ ક્લિયર ના હોય તો પાછા જાઓ, ફરીથી રેકોર્ડિંગ સાંભળો. જ્યાં સુધી આ વસ્તુ ક્લિયર નહીં થાય ત્યાં સુધીનો હવે ટોપિક સમજમાં આવશે નહીં. જો ક્લિયર નથી, ગો બેક, લિસન અગેન એન્ડ કમ હિયર. નાઉ હવે જુઓ, પહેલા શું હતું? ખાલી Q1, પછી કોણ આવ્યું? Q2. પહેલા એકનું ક્ષેત્ર હતું
હવે બેના ક્ષેત્રો બને અને એવામાં કોઈ ત્રીજા વીજભારને મારે ક્યાંક લાવવો છે અહીં, તો કરવું પડતું કાર્ય પહેલા તો આપણે R13 R23 અને Q3 લઈ લઈએ. ઓકે, તો આ છે કે Q1 અને Q2 બંને ભેગા થયા એટલે ક્ષેત્ર બન્યું. એક ક્ષેત્ર બનતા એમાં મારે Q3 લાવવો છે, તો Q3 ને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? ઓકે, તો સૌપ્રથમ Q1 થી R13 અંતરે, Q1 થી R13 અંતરે એટલે કે આ બિંદુ પાસે તેનું સ્થિતિમાન 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 છેદમાં R13 અને Q23 R23 અંતરે Q23 આ અંતરે સ્થિતિમાન V23 આ થયું. અહીં જુઓ, V2 પાસે એક જ સ્થિતિમાન હતું, પરંતુ આ જે બિંદુ છે તેની પાસે બે સ્થિતિમાન છે. તો આપણે Q3 પાસે કુલ સ્થિતિમાન લઈએ તો તે બને V13 પ્લસ V23 અને આ સ્થિતિમાનમાં Q3 ને લાવવા માટે કરવું પડતું કાર્ય W3 is equals to Q3 into V, આને આપણે V3 કહીએ તો આ પણ V3 is equals to Q3. V3 બરાબર આ બે પદોનો સરવાળો છે, V13 V23. W3 બરાબર V13 કેટલા છે? આઈડિયા 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q3 છેદમાં R13 1/4 પાઈ એપ્સિલોન 0 Q2 Q3 છેદમાં R23. તો Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય, Q3 ને લાવવા માટે કરવું પડતું કાર્ય, ઓકે. તો આમ Q1 માટેનું કાર્ય, Q2 નું કાર્ય, Q3 નું કાર્ય શરૂઆતમાં એક પણ વીજભાર નહોતો. હવે આ સમતલની અંદર ત્રણ વીજભાર Q1 Q2 અને Q3 ને તમે લાવ્યા, તો આ ત્રણેય વીજભારને લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય ત્રણેયનો સરવાળો કરો. W1 0 છે, W2 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 છેદમાં R12. W3 પાસે બે પદો છે, 4 પાઈ એપ્સિલોન 0 Q1 Q3 R13 1/4 પાઈ એપ્સિલોન 0 Q2 Q3 by R23. તો આ બની તંત્રની રચના અને આ તંત્રની અંદર કરવું પડતું કાર્ય, અને જેટલું કાર્ય કરશો તેટલી ઊર્જા તેમાં સંગ્રહ પામશે. ઓકે, ટેક અ સ્નેપશોટ, નહીં તો પોઝ કરીને લખી લો.
કરેલું કાર્ય એ તેમાં સંગ્રહ પામતી ઉર્જા U લઈ લો 1/4πε0 Q1 Q2 છેદમાં R12 1/4πε0 Q1 Q3 છેદમાં R13 1/4πε0 Q2 Q3 છેદમાં R2 આમાંથી 1/4πε0 ને તમે કોમન લઈ શકો છો Q1 Q2 R12 Q1 Q3 R13 અને Q2 Q3 R23 તો આ થઈ તમે બનાવેલા તંત્રની સ્થિતિ ઉર્જા જેમાં Q1 Q2 અને Q3 ને તમે લાવ્યા હતા Q1 અને Q2 વચ્ચેનું અંતર R12 Q1 Q3 વચ્ચેનું અંતર R13 અને આનું R23 ઓકે તો આ થઈ તંત્રની રચના અને એ તંત્રમાં આટલી ઉર્જા સંગ્રહ પામે છે તો આ છે થિયરી વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની ટોપિક 2.8 બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા ઓલરેડી 2.7 માં મેં સ્થિતિ ઉર્જાનો બધો જ ખ્યાલ લઈ લીધો તો પછી ફરીથી આનો આ ટોપિક તમને લાગતું કે ભાઈ એકનું એક રિપીટ થઈ ગયું છે રિપીટ નથી પેલો જે ટોપિક હતો એની અંદર પ્રારંભમાં ક્ષેત્ર શૂન્ય હતું ત્યારબાદ Q1 ને લાવ્યા Q2 ને લાવ્યા Q3 ને લાવ્યા દરેકના ક્ષેત્રો રચાયા દરેકના સ્થિતિમાન રચાયા તો આ જે ક્ષેત્રો અને સ્થિતિમાન રચાય છે એ આપણને ખબર છે કે કયા વીજભારથી રચાય છે Q1 થી રચાય છે Q2 થી રચાય છે ઓકે પરંતુ આ ટોપિકની અંદર આપણે એવી વાત કરીએ છીએ કે જેની અંદર આપણને ખબર જ નથી કે વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી રચાઈને આવે છે ક્ષેત્ર છે પણ એનો ઉદ્ગમ ખબર નથી એટલે કે સ્ત્રોત કે વીજભાર ક્યાં છે એની આપણને ખબર નથી જેમ કે પવન ફૂંકાય છે અહેસાસ થાય છે ક્યાંથી આવે છે કઈ ખબર પડે ના પડે તો એવી જ રીતે બહુ જ મોટું ક્ષેત્ર છે ક્યાંકથી આવે છે અને ક્યાંક જાય છે એવામાં મારે વીજભારને લાવવું છે તો સૌપ્રથમ આપણે એવું કહી શકાય કે અજ્ઞાત સ્ત્રોત ની મદદથી અથવા તો અજ્ઞાત સ્ત્રોતનું વિદ્યુત ક્ષેત્ર રચાય છે ઓકે આ ક્ષેત્રની અંદર ક્યુ વીજભાર લાવો આ ક્ષેત્રમાં ક્યુ વીજભાર લાવો પરંતુ ચેપ્ટર 2 સ્થિતિમાનના સંદર્ભમાં વાત થાય છે ક્ષેત્રના નહીં તો ક્યુ ને ક્યાં લાવશું તો કે ક્યુ ને કોઈ ચોક્કસ બિંદુ થી R1 અંતરે લાવો અથવા તો એવું કોણ અનંત અંતરેથી લાવો વ્યાખ્યામાં છે અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય થશે એટલે તમારે બે સ્થિતિમાનો સાથેની લડત કરવાની નહીં થાય ઓકે V1 માઇનસ V2 કે V2 માઇનસ V1 લેશો તો કોઈ એક તો 0 થશે કારણ કે અનંત અંતરે સ્થિતિમાન શું હોય છે શૂન્ય અંતરે લાવો
આ અંતરે સ્થિતિમાન આપણે VR1 લખીએ. શું લખીએ છીએ? VR1. આ ગુણાકાર નથી, આ દર્શાવે છે કે સ્થિતિમાન V એ R1 અંતરે છે અને તેને લાવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર Q1 V of R1. Q1 V of R1 એટલે કે બહુ જ મોટા ક્ષેત્રમાં કે જેનું ઉદ્ગમ ખબર નથી તેવા કોઈ ક્ષેત્રમાં તમે Q1 ને લઈને આવ્યા છો અને ક્યાંકથી અંતર આપણે એને R1 આપેલું છે કોઈ ઉગમ બિંદુને ધારીને. ઓકે, હવે ધ્યાનથી જુઓ. ઓલરેડી ક્ષેત્ર હતું. હવે એવામાં તમે એક વીજભાર બીજો મૂક્યો. વીજભાર મૂકવાથી ક્ષેત્ર વધશે એટલે ક્ષેત્રમાં વધારો થશે. ક્ષેત્રમાં વધારો થશે અને એવામાં જો મારે Q2 લાવવો છે, ક્યાં લાવશો? ક્યાંય પણ અહીંયા લાવી દો. તો હવે Q2 ને લાવો. Q2 એ કેટલા ક્ષેત્રમાં આવશે? તો કે Q2 ને બે ક્ષેત્ર મળશે. કયા કયા? તો એક પેલું જે અજ્ઞાત સ્ત્રોત વાળું ક્ષેત્ર છે તે આપણું મૂળ અને Q1 ના કારણે રચાતું ક્ષેત્ર. એટલે આપણને R2 બિંદુ પાસે અજ્ઞાત સ્ત્રોતના ક્ષેત્રથી જે સ્થિતિમાન મળે છે તે અને Q1 થી જે સ્થિતિમાન મળે છે V12 1/4πε0 Q1 છેદમાં R12. ઓકે, તમારી પાસે હવે બે સ્થિતિમાન છે અને એ બે સ્થિતિમાનમાં તમારે Q2 લાવવાનું છે. પહેલા શું હતું? સ્થિતિમાન એક જ હતું અને Q1 લાવ્યા. જેવો Q1 લાવ્યા એને પોતાનું ક્ષેત્ર રચ્યું અને સ્થિતિમાનમાં વધારો કર્યો એટલે બે સ્થિતિમાન રચાયા. તો આ બે સ્થિતિમાનમાં જ્યારે તમે Q લાવો છો ત્યારે કરવું પડતું કાર્ય W2 બરાબર QV R2 plus V12 into Q2. QVR2 plus 1/4πε0 Q1 by R12 આ Q1 અને આ Q2 જોડે ગુણાકાર. તો આ થયો એક વીજભારને લાવવા માટેનું કાર્ય અને આ થયું બીજા વીજભારને લાવવા માટેનું કાર્ય. ઓકે, હવે સામાન્ય રીતે જ્યારે આપણે વીજભારની વાત કરીએ તો એક ઇલેક્ટ્રોન લઈએ. કેટલો વીજભાર આવે? -1.6 × 10⁻19 કુલમ. માઇનસ લખતા નથી. હવે આ એક વીજભાર એટલે કે એક ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાનમાં લાવવો છે. લાવવા કરવું પડતું કાર્ય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય છે. શું થાય છે? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય છે. અને આ જે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે તે ઊર્જાનો બહુ જ નાનો એકમ છે. ઊર્જાના એકમમાં ઇલેક્ટ્રોન વોલ્ટ એક ખૂબ જ નાનો એકમ છે. સામાન્ય રીતે ઇલેક્ટ્રોન વોલ્ટ એક કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં વાપરવામાં આવે છે. ઇલેક્ટ્રોન વોલ્ટનો વધારે પડતો ઉપયોગ આપણે ચેપ્ટર 11 માં કરીશું કે જ્યાં આપણે માત્ર 1-2 ઇલેક્ટ્રોન અને ફોટોનની વાત કરીશું. ત્યાં આનો વધારે પડતો ઉલ્લેખ આવશે. અત્યારે જસ્ટ એક વ્યાખ્યા છે, એને સમજો. અને આ છે Q2. ઓકે, એક સ્નેપશોટ એ તો પોઝ કરીને લખી લો. તો આમ ક્ષેત્રમાં Q1 Q2 લાવીને આખા તંત્રની રચના કરી
તો આખું તંત્ર બનાવવા માટેનું કાર્ય W બરાબર પેલું Q1 V of R1 પછી Q V of R2 પછી 1/4 pi epsilon 0 Q1 Q2 છેદમાં R12. તો આખા તંત્રને બનાવવા માટે આટલું કાર્ય કરવું પડે અને આ જેટલું કાર્ય કરશો તેટલી ઉર્જા સંગ્રહ પામશો. ઓકે, તો આ હતો બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ અને એનો મૂલ્ય કેવી રીતે આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.